હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર પંથકની 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500ની શૈક્ષણિક સહાય રૂપે ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શહેર તથા જિલ્લામાંથી મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ અભિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન અને મજબૂત આધાર પૂરો પાડવાનો છે. કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, ફાઉન્ડેશનના પિયુષ મિસ્ત્રી, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, જનક શાહ સહિતના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ કરી એ નિમિત્તે હીરાબાનો ખમકાર કાર્યક્રમ સુરતના ઉદ્યોગપતિ એવા શ્રી પિયુષભાઈ દેસાઈ દ્વારા આ નિમિત્તે 21,000 દીકરીઓને 7,500 પ્રમાણે શૈક્ષણિક ફીની અંદર આપી રહ્યા છે. ત્યારે એમને, એમના પરિવારને અને એમના સમગ્ર મિત્ર વર્તુળને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને 7,500 પ્રમાણે આજે આ પિયુષભાઈ દેસાઈ દ્વારા રાશિ આપી રહ્યા છે. ત્યારે લગભગ 40 લાખની આજુબાજુ જેવી રાશિ એ આપણા અંકલેશ્વરની દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે મદદરૂપ થઈ રહી. ત્યારે એમને ફરીથી અભિનંદન પાઠવું છું.